ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દિગંબર સાધુઓના દર્શન કરવા પહોંચી ગયા હતા। ત્યારે પંજાબથી પધારેલા એક દિગંબર સાધુએ ભભૂતના ઇતિહાસની વાત કરતા કહ્યું હતું કે શિવજીના 56 શૃંગારમાં ભભૂત પણ એક શૃંગાર છે। મહાશિવરાત્રિના મેળામાંથી દેશભરમાંથી સાધુ સંતો પધારી ચૂક્યા છે। ત્યારે પંજાબના દિગંબર સાધુ પંચમગીરીએ જણાવ્યું હતું કે શિવજીએ કૈલાશમાં તપ કર્યું હતું ત્યારે ઠંડી ન લાગે તે માટે ત્રીજા નેત્રથી ભભૂત ઉત્પન્ન કરી હતી અને ભભૂત ગરમ હોવાથી ઠંડી લાગતી ન હતી અને શરીરને ગરમી આપે છે। ત્યારે સાધુઓ પણ કૈલાશમાં યાત્રા કરવા જાય છે। ત્યારે કૈલાશમાં શિવજીની ઉપાસના કરવા જતી વખતે સાધુઓ પણ ભભૂત લગાવતા હોય છે। શિવજીના 56 શૃંગાર છે, જેમાં મૂછવાળા શિવજી, આંકડાવાળા શિવજી, મહાકાલેશ્વર શિવજી અને ભભૂત લગાવેલા શિવજી એવા કુલ 56 શૃંગાર છે, જેમાં ભભૂત પણ શિવજીનો એક શૃંગાર છે, જેથી સાધુઓ ભભૂત લગાવતા હોય છે। જૂનાગઢ ગીર તળેટીમાં ભગવાન મહાદેવના સાનિધ્યમાં યોજાતા મહાશિવરાત્રિના મેળામાં જીવને શિવની સમીપ લઈ જવાનો અનેરો ઉત્સવ છે। હજારો સાધુ સંતો આ સિદ્ધ ભૂમિમાં લીન બને છે। ત્યારે જટિલ સંન્યાસી સાધુએ જટાનું મહત્વ જણાવતા કહ્યું હતું કે જટિલ સંન્યાસી સાધુ જ જટા ધારણ કરે છે અને તે શિવજીનું એક રૂપ હતું। ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનું અનેરું મહત્વ છે। ત્યારે સાધુ સંતોના દર્શન કરવા માટે લાખો ભાવિકો ઉમટી પડ્યા છે। ત્યારે મહાશિવરાત્રિના મેળામાં બદ્રીનાથથી પધારેલા ગોપાલગીરી અને ગિરનારગીરીએ જણાવ્યું હતું કે દિગંબર સાધુઓ હિન્દુ ધર્મના રક્ષણ માટે દિગંબર બને છે। હિન્દુ ધર્મ જ્યારે સંકટમાં હોય ત્યારે આ બધા દિગંબર સાધુઓ એકસાથે ભેગા મળે છે અને ધર્મની રક્ષા કરે છે। જ્યારે ભોલેનાથનું સ્વરૂપ જટાધારી હોવાથી જટિલ સંન્યાસીઓ પણ જટા ધારણ કરે છે। જટાધારી શિવજીની જટાધારી સાધુઓ પૂજા કરતા હોય છે। હિન્દુ ધર્મના પ્રચાર માટે જૂનાગઢનો શિવરાત્રિનો મેળો, કુરુક્ષેત્રનો મેળો અને હરિદ્વારમાં કુંભનો મેળો યોજવામાં આવે છે। ભવનાથમાં હાલ તો ભજન અને સંતવાણીની રમઝટ બોલી રહી છે। અનેક ક્ષેત્રો અને ઉતારાઓમાં હરિહરના નાદ ગુંજી રહ્યા છે। દિગંબર સાધુઓએ દાખવેલા ધૂણાથી ભવનાથનું વાતાવરણ અલૌકિક બન્યું છે। મેળામાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ પહોંચી ગયા છે। શુક્રવારથી શરૂ થયેલા શિવરાત્રિના મેળાને આજે 3 દિવસ પૂર્ણ થયા છે। મેળાના શરૂઆતના 2 દિવસ પાંખી હાજરી જોવા મળી હતી અને આજે ધીમે ધીમે મેળાની રંગત જામવા પામી છે। ખાસ કરીને આજે રવિવારની રજા હોય મેળામાં જૂનાગઢના લોકો ઉમટી પડ્યા હતા। જોકે બપોર બાદ ભવનાથ તરફ પ્રવાહ વધ્યો હતો। રવિવારની રજાના કારણે લોકો ભવનાથમાં જવા નીકળી પડ્યા હતા। સાંજ સુધીમાં તો ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ભવનાથના રસ્તા પર ટ્રાફિક જોવા મળ્યો હતો। મેળાને અનુસંધાને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે અગાઉથી જ આયોજન રૂપે ભવનાથ તળેટી વિસ્તાર તથા શહેર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ જાહેર જગ્યાઓ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ખાણીપીણીની જગ્યા, મોલ વગેરે તથા ભવનાથ વિસ્તારમાં આવેલ જુદા જુદા ઉતારા, ધર્મશાળાઓ, હોટલો, આશ્રમો, જાહેર જગ્યાઓ વગેરે સ્થળો પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ દ્વારા, ક્યુઆરટી ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારના બનાવો ન બને, કોઈ વિસ્ફોટક પદાર્થો વગેરે નો ઉપયોગ ન થાય તેની ચુસ્ત તકેદારી રાખવામાં આવી રહેલ છે અને લગેજ સામાનનું ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવી રહેલ છે। જે શિવરાત્રીનો મેળો સુખ સંપન્નથી પૂર્ણ થાય ત્યાં સુધી આ ચેકિંગ અવિરત સતત ચાલુ રાખવામાં આવશે। દર વર્ષે લગભગ 6 થી 8 લાખ યાત્રીઓ આ મેળાનો લાભ લે છે। એ સમયે આટલી મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને પીવાનું પાણી, સફાઈ, ગટર વ્યવસ્થા, રસ્તા અને સુરક્ષા જેવી તમામ સુવિધાઓ મળે તે માટે મહાનગરપાલિકાના 400થી વધુ કર્મચારીઓ કાર્યરત છે। 27 પાણીની ટાંકીઓ ઊભી કરવામાં આવી છે। લગભગ 100થી વધારે ઉતારાઓની જગ્યાઓ ફાળવવામાં આવી છે, જેમાં જુદી જુદી જ્ઞાતિ અને જુદા જુદા વિસ્તારના સ્વૈચ્છિક મંડળો દ્વારા ઉતારાઓ અને અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યા છે। તે લોકોને પાણી, વીજળી અને તેમની જે કંઈ ગંદકી છે એ સાફ કરવાની જવાબદારી પણ મહાનગરપાલિકા નિભાવે છે। લાઇટનો પૂરતો વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટા પાયા પર સીસીટીવી કેમેરા પોલીસ તંત્રની મદદથી લગાવી અને પૂરા મેળાનું કવરેજ સીસીટીવી કેમેરાથી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની તમામ ઘટનાની જાણકારી મળી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મેળાના 2 દિવસમાં 1 લાખ લોકો થયા હતા, જ્યારે આજે રવિવારના એક જ દિવસમાં 1 લાખ કરતાં વધુ લોકોએ મેળાની મજા માણી હતી। મેળાના 3 દિવસમાં 2 લાખ કરતાં પણ વધુ લોકોએ મેળો માણ્યો છે। તેમજ ભવનાથ તળેટીમાં આવેલી ધર્મશાળાઓ,
ઉતારાઓ જ્ઞાતિની વાડીઓમાં પણ ભીડ જોવા મળી રહી હતી. એક દિવસમાં 1 લાખ લોકો આવતા નક્ષત્રોમાં પણ ભીડ જોવા મળી હતી. ભવનાથમાં હરિહરના નાદ ગુંજી ઉઠ્યા છે તેમજ સંતવાણી અને ભજનની રમઝટ બોલી રહી છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, જૂનાગઢ.